ઘણી વખત પેશન્ટ્સ અમને પૂછતા હોય છે કે આંખની રચના કેવી હોય છે, એટલે હું કહું છું કે આંખની રચના એક ખૂબ જ જટિલ રચના છે. અને સેકન્ડ ક્વેશ્ચન પેશન્ટનો હોય છે કે એના માટે તમે કેવી રીતે ચેક કરો છો અને કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરો છો. તો ચાલો આઈ ચેકઅપના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હું આપને બતાડું. આ જાપાનનું ઓટો રિફ્રેક્ટોમીટર છે કે જેનાથી આંખના નંબર ચેક કરવામાં આવે છે, અને આ એનસીટી છે કે જેનાથી આઈનું પ્રેશર માપવામાં આવે છે. આ સ્લિટ લેમ્પ છે કે જેમાં આઈનો મેગ્નિફાઈડ વ્યૂ દેખાય છે. આ ઓપ્ટિકલ બાયોમીટર છે કે જે આંખના નેત્રમણીના માપ લેવા માટેનું ખૂબ જ આધુનિક મશીન છે. આ છે ડેડિકેટેડ કાઉન્સેલિંગ ચેમ્બર. ઓસીટી ઇન્સ્ટ્રુમેન્ટ કે જેમાં આંખના પડદાનો ફોટો પાડવામાં આવે છે તથા આંખના પડદાના વિવિધ રોગોનું નિદાન કરવામાં આવે છે. આ પેરીમીટર છે કે જેમાં ફિલ્ડ ઓફ વિઝન માપવામાં આવે છે, એટલે કે ગુજરાતીમાં એને કહીએ તો દ્રષ્ટિનો વ્યાપ, કે જે ઝામરના રોગના નિદાન માટે ખૂબ જ જરૂરી છે. આંખના પડદાનું લેઝર છે કે જે ખાસ કરીને ડાયાબિટીસ વાળા દર્દીઓમાં કોમનલી વપરાય છે. આ છે લાઇકા 822 જર્મનીનું માઇક્રોસ્કોપ કે જેમાં મોતિયાના તથા આંખના પડદાના ઓપરેશન કરવામાં આવે છે. અને આ છે ફેકોઇમલ્સિફિકેશન મશીન જે આલ્કન કંપનીનું છે અને ઓઝિલ ટેકનોલોજી છે કે જેને હિસાબે મોતિયાના ઓપરેશન ખૂબ જ ફાસ્ટ થાય છે. આપે આઈ ચેકઅપ તથા ઓપરેશન્સ માટેના એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ તો જોયા, પરંતુ આ સાથે જ શ્રદ્ધા આંખની હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટરમાં મોતિયાના ઓપરેશન માટે આધુનિક પદ્ધતિથી ટીપા નાખીને જ કરવામાં આવે છે અને મલ્ટીફોકલ લેન્સ બેસાડવામાં આવે છે કે જેમાં દૂર, મધ્યમ તથા નજીક ત્રણેય પ્રકારના નંબર ઉતરી જાય છે. અને જે કોઈ લોકોની ઉંમર નાની છે તે લોકો માટે લેઝરથી આંખના નંબર ઉતારવાના ઓપરેશન કરવામાં આવે છે, જેમ કે કોન્ટુરા, બ્લેડલેસ લેસિક અને સિલ્ક, કે જે અત્યારની સૌથી આધુનિક પદ્ધતિ છે. તો આંખને લગતી વિવિધ કમ્પ્લેન તથા પ્રશ્નો માટે આપ શ્રદ્ધા આંખની હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટરનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.